હળવદ તાલુકાના સાપકડા ગામેથી પસાર થતા ભારે વાહનોના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલના પાળા પરથી સતત પસાર થતા ભારે વાહનોને કારણે કેનાલ પર મોટી તિરાડો પડી ગઈ છે. હવે જેના કારણે કેનાલ તૂટશે તો આસપાસની આશરે 600 વીઘા ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ જવાની એ ભીતિ સેવાઈ રહી છે. અમારા ગામની અંદર રોડ રસ્તાના પ્રોબ્લેમ છે. એટલે અમારા ગામમાં મોટી ગાડીઓ ડમ્પર બરોબર આ વજનવાળી ગાડીઓ હાલે છે. એટલે રોડ રસ્તા એમાં ચોમાસું આવ્યું બરોબર એટલે હવે વધારે તૂટી જાય. એટલે અમારે હળવદ જવું હોય, ધાંગધ્રા જવું હોય, આ બાજુ સરા જવું હોય તો બધા રોડ તૂટી ગયેલા છે. એટલે અમારી માંગ એવી છે કે આ મોટા વજનવાળા વાહન રહ્યા ને એ બંધ કરો અને રસ્તો જલ્દી રિપેર થાય ને એવું કંઈક કરો. અમારે અત્યારે આજ ખેડૂત 50-60 જેવા રજૂઆત કરવા આવ્યા હતા 4-5 દિવસ પછી અમે રૂબરૂપ થર્ડ તપાસ જોવા ગયા ઠેઠ સુધી જેઠવા પીરના મંદિર સુધી જેઠવા ધારે. એટલે વારંવાર ખૂબ બધી કિના રહીને પેટા કાઢી જઈ. પછી આવી પાછા સભ્યોને બધા ભેગા થઈને આવડાને બધી પૂછપરછ કરી. એટલે આપણે કીધું સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત કરી. એટલે ગામના 100 જણા રજૂઆત હતી. એટલે પછી સિંચાઈ વિભાગમાં ગયો. સિંચાઈ વિભાગમાં જઈને સાહેબને આપ્યું લેખિત કે આ તમારી જવાબદારીમાં આવતું હોય, આ ડમ્પરિયા હાલતા હોય તો આ તમે બંધ કરાવો. હળવદ તાલુકાના સાપકડા ગામે નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલ પસાર થઈ રહી છે, જેના ઉપરથી ઓવરલોડેડ ડમ્પરોને કારણે કેનાલમાં પણ ભારે નુકસાન થયું છે. કેનાલ ઉપરના રોડને પણ ભારે નુકસાન થયું છે. સાથે અલગ અલગ વિસ્તારને જોડતા સાપકડાના રોડને પણ નુકસાન થયું છે. આ બાબતને લઈને જ સાપકડા ગામના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી નર્મદા વિભાગની ઓફિસે, અને જેને લઈને જ હાલ આપણે નર્મદા વિભાગના ઓફિસરનો સંપર્ક કરવા માટે અહીંયા પહોંચ્યા છીએ. વારંવાર ફોન કરવા છતાં પણ અધિકારી ફોન સાથે જ તમે જો જોઈ રહ્યા છો અહીંયા અલીગઢનું તાળું લાગ્યું છે. એટલે અધિકારી ક્યાં વ્યસ્ત હશે કે શું હશે તો આપણે ખ્યાલ નથી, પરંતુ વીટીવી દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં પણ અધિકારીનો સંપર્ક થઈ શક્યો નથી. હાલ તો ઓફિસે પણ તારું છે. હું આપણે એ પણ બતાવીશ કે 4 વાગ્યા જેટલો સમય થયો છે, 4 ને 10 જેટલો સમય થયો છે, પરંતુ હજી સુધી અધિકારી અહીંયા આવ્યા નથી. અને ખરેખર જે સાપકડા ગામનો મૂળ પ્રશ્ન છે કે રોડ તોડી નાખ્યા છે, કેનાલમાં પણ મોટું નુકસાન છે, અને જો આ કેનાલ તૂટે તો 600 વીઘાથી વધુ વીઘામાં પણ નુકસાની થઈ છે. ત્યારે ખરેખર અધિકારી ક્યારે જાગશે અને ગ્રામ લોકોની મુસીબતનો ક્યારે સમસ્યાનો અંત આવશે એ પણ જોવાનું રહ્યું. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ.